સવારમાં આપણે જાગીને જોયું તો પાણીની લાઈન તો તૂટી જ ગઈ હતી આખી લાઈન સમજો અને મોટો ફુવારો થતો તો મેં તો આ લાઈન તો ક્યારે હમી થાય ને ક્યારે આપણે પાણી આવે જો બધું પાણી બહાર જતું તો બાને કીધું હવે આજ તો પાણી આવવાની શક્યતા નથી પછી તો ગરમા ગરમ ચા પી લીધો ચૂલાનો હવે બાકી છે ને વહેલા રસોઈ બનાવી નાખી તું મને લોટને બધું આપી દે હું રોટલા કરી નાખું લોટને એવું બધું આપી દે સાણા પણ આપી દીધા કે વહેલા રસોઈ કરશું ને તો ગરમી નહીં થાય બાકી તાપ ચૂલે એટલે 9:30 રસોઈ કરી નાખીને તો હાલે પહેલા તો રોટલા જ કરી નાખીને પછી શાક કરવી એટલે બાએ રોટલા કરી નાખ્યા મારે છે ને વાસણ ધોવાના હતા કેમ કે હજી ધીમું પાણી ચાલુ છે તો વાસણ ધોઈ નાખ્યા બાએ કરી નાખ્યા પછી બટેકાનું શાક બનાવવાનું હતું મસ્ત ચૂલા ઉપર બટેકાનું શાક બનાવી નાખ્યું બાકી હાલો જમવા આવી જાય કેરીનું અથાણું ખાવું હોય તો મજા આવશે મીઠું છે તો અમે બધાય બેસી ગયા જમવા અમે જમી લેવી તમે સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી નાખજો ને સાંજે પછી મંગાવવાની હતી થમ્સઅપ ને આવી ગઈ જીરું આવા કામ હોય બાકી હાલશે હાલો ને જીરું તો થોડા પી લીધી ને હવે પાછા અત્યારે ચૂલે બેસી ગયા છીએ અત્યારે બનાવવાની છે રોટલી કેમ કે બપોરે રોટલા બનાવ્યા હતા ને એટલે બાકી ઓણી નાખું ને તું શેકી નાખ ને કારેલા બાફી નાખ્યા હતા ફરી પાછા કારેલા આવી ગયા છે આ શાક તો ભાવતું નથી પણ હવે મારે છે ને કંઈક બીજું અલગ બનાવવું પડશે હાલો હવે પેલા છે ને ફટાફટ રોટલી કરી નાખી પછી કંઈક શાકનું કરશું તો બાકી હાલ હવે હું છે ને કારેલાનું શાક બનાવી નાખ બાકી મારું શાક ચૂલે ચડી જાય ને તો તમે વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં